લઝાનિયા? હા. કરો. થેન્ક યુ બોલો મમ્માને. મમ્મા થેન્ક યુ. કેવું છે? યમ્મી. બોલો વાહ. ગુડ જોબ કેમ. કેમ છો મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? તો ચાલો આજે અમે લઝાણિયા બનાવીશું. લઝાણિયા ડિશ તો ઇટલીની છે, પણ અહીં પણ કેનેડામાં પણ આનો બહુ જ ક્રેઝ છે. તો મેં સોચ્યું કે મારા બધા ગુજરાતી મિત્રોને મેં ગુજરાતી ડિશ તો બહુ બધી બતાવી ને તમે પસંદ પણ કરી, મને રિસ્પોન્સ પણ બહુ સારો આપ્યો. પણ આપણે ચટપટું ખાવાનું તો મન થાય જ છે અને નવી નવી વેરાયટીઝ પણ આપણે ખાવી જ હોય છે, કારણ કે સબ્જીઓ ખાઈને આપણે કંટાળી ગયા હોય છે ને બાળકો પણ એવું જ વિચારતા હોય કે મમ્મી તો એકનું એક બનાવ્યા કરે છે, કંઈ નવું બનાવો. તો મેં આજે સોચ્યું કે ચાલો આપણે લઝાણિયા બતાવીએ તો મારા ફોલોવર્સ એમના બાળકોને પણ બનાવીને ખવડાવે. તો ચાલો એના માટે લઝાણિયા માટે મેં બહુ જ સારા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે, કારણ કે આપણે ગુજરાતી છે, આપણે ટેસ્ટી જોઈએ. એના માટે મેં હોલોપીનો લીધો છે, કેમ કે ઇટાલિયનમાં એ લોકો એટલું ટેસ્ટી નહીં ખાતા ને એટલું ટેસ્ટી બનાવતા પણ નથી, પણ આપણે ગુજરાતી છે તો આપણે ટેસ્ટી જ જોઈએ. એ બધું ધ્યાનમાં રાખીને મેં આજે આ બધા મસાલા લીધા છે. તો ચાલો આજે આમ લઝાણિયા બનાવીએ છીએ. તો લઝાણિયા બનાવવા માટે બહુ જ સારી આપણે ચીઝ જોઈએ છે, બહુ જ સારા ઇન્ગ્રીડિયન્ટ જોઈએ છે. તો ચાલો સૌથી પહેલા આપણે લઝાણિયાની શીટ બતાવીશું. તો આ મેં લઝાણિયાની શીટ લઈ લીધી છે, તો તમને બતાવું છું. તો આમાં ખૂબ બધી ઘણી જાતની શીટ આવે છે. સિમ્પલ આવે છે, આવી વેવીઝ આવે છે. તો મેં આ વેવીઝ લઈને આવી છું, કેમ કે મને આ શીટ વધારે પસંદ છે. તો ચાલો સૌથી પહેલા આપણે લઝાણિયાની શીટને બોઇલ કરીશું. તો હું તમને બતાવું છું, કારણ કે આજે હું 2 ટ્રે લઝાણિયા બનાવવાની, કેમ કે મારે ત્યાં બહુ જ પસંદ છે લઝાણિયા. જ્યારે હું ઇન્ડિયાથી આવી તો મેં આ કંઈ ખાધું પણ નહોતું ને બનાવેલું પણ નહીં ને આવડતું પણ નહોતું. પણ અમે જ્યારે બહાર ખાવા જતા હતા લઝાણિયા, તો અમારા છોકરાઓને ખૂબ પસંદ આવ્યા. તો મેં સોચ્યું કે ચાલો મારે આમાં કંઈક ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીને કંઈક ઓર બનાવવું છે અને આ ડીશને ખૂબ ટેસ્ટી બનાવી. જેમ જેમ હું બનાવતી ગઈ તેમ આમાં ટેસ્ટ વધતો ગયો અને ખૂબ ઉપર મારી ડીશ ગયા. તો ચાલો આજે તમને પણ બતાવી દઉં કે કેવી રીતે લઝાણિયા બનાવાય. તો પ્રથમ આપણે લઝાણિયાની શીટને બોઇલ કરીશું. તો એના માટે મેં ગરમ પાણી કરવા મૂકી દીધેલું. તો આપણે શીટને બોઇલ કરવા નાખી દઈશું અને આને હાફ બોઇલ કરવાની છે, વધારે બોઇલ નહીં કરવાની, કેમ કે આ ઓવનમાં બેક થશે, એટલે આપણે હાફ જ બોઇલ કરવાની છે. તો ચાલો આમાં આપણે ઉપર ગરમ પાણી નાખી દઈશું, તાકી આપણું બર્તન નાનું નહીં પડે. આપણે લઝાણિયાની શીટ બોઇલ કરવા મૂકી દીધી છે, પણ એમાં આપણે થોડુંક નમક શેકી દઈશું. 1 ચમચી જેટલું આપણે નમક નાખ્યું છે. લઝાણિયાની શીટને બોઇલ કરવા મૂકી દીધી છે, તો આપણે ટામેટાની પ્યુરી બનાવી લઈશું. તો સૌ પ્રથમ આપણે ટામેટા ધોઈ લઈશું ને આની પ્યુરી બનાવીશું. તમે મારા વિડીયોને એન્ડ તક જોજો, કેમ કે આમાં હું કોઈ ટ્વિસ્ટ લાવવાની છું, તાકી અમારે લઝાણિયામાં ક્રીમીનેસ આવે. તો એના માટે તમે મારા વિડીયોને એન્ડ તક જોજો. આપણી લઝાણિયાની શીટ હાફ થઈ ગઈ છે, એને વધારે થવા નહીં દેવાની, કેમ કે ઓવનમાં પણ આ બેક થશે, તો આપણે આને વધારે થવા નહીં દેવાની. તો આપણે આને 5 મિનિટ પાણીમાં જવા દઈશું, પછી કાઢીશું. તો ચાલો હવે વ્હાઈટ સોસ બનાવી લઈએ. આપણે વ્હાઈટ સોસ બનાવવા માટે એક પેન લીધી છે, તેમાં આપણે આટલું બટર નાખી દઈશું. આ કરીબ 50 ગ્રામ જેટલું બટર છે, કારણ કે આપણે 2 ટ્રે લઝાણિયા બનાવવાના છે.
બટર આપણું પીગળી ગયું છે તો અંદર આપણે 2 થી 3 ચમચી મેંદો એડ કરીશું. અમારો 3 ચમચી મેંદો હતો તે એડ કર્યો. ચાલો મેંદાને આપણે થોડું શેકી લઈશું બટરમાં. મેંદાને આપણે સારી રીતે રોસ્ટ કરવાનો છે તાકી આપણે મેંદો કાચો નહીં લાગે. મેંદો રોસ્ટ થઈ ગયો છે, એમાં આપણે ઓરેગાનો એડ કરીશું. 1 ચમચી બ્લેક પેપર એડ કરીશું. બ્લેકની જગ્યા પર તમે વ્હાઈટ પેપર બી એડ કરી શકો છો. એને પણ સારી રીતે સોતે કરીશું. એમાં અડધી ચમચી આપણે સોલ્ટ એડ કરશું. ચીલી ફ્લેક્સ એડ કરશું. હવે આમાં આપણે દૂધ એડ કરી લઈશું. 1 બાઉલ મેં મોટો બાઉલ ભરીને દૂધ લીધું છે તે એડ કરીશું. વ્હાઈટ સોસ આપણો બની ગયો છે તો એમાં આપણે પરમેસન ચીઝ એડ કરીશું. એટલો સરસ આપણો ક્રીમી સોસ બની ગયો છે, વ્હાઈટ સોસ. સોસ બહાર રેડીમેડ પણ મળે છે પણ આપણે ઘરમાં બનાવીએ તો આપણે ખબર હોય કે આપણે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યા છે. ઘણીવાર એવું પણ બને છે કે વ્હાઈટ સોસમાં ઝીંગાનો પાવડર નાખ્યો હોય, ચિકનનો પાવડર નાખ્યો હોય, તો આપણે તો પ્યોર વેજ છે તો ચાલે નહીં. તો એટલે હું બહાર ખાવાનું થોડુંક પસંદ નથી કરતી. ચાલો અમારો સોસ બનીને રેડી છે તો આપણે સ્ટવ બંધ કરશું. જો કેટલો ક્રીમીનેસ બન્યો છે. લસાણી માટે આપણે વેજીટેબલ સોતે કરી લઈશું. તો તેના માટે આપણે 2 ટેબલસ્પૂન ઓઇલ લઈ લઈશું. ઓઇલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ટેબલસ્પૂન જીરું એડ કરીશું. જીરું આપણું થઈ ગયું છે તો આપણે અડધા હળકું એડ કરીશું. અડધા આપણે ગાર્લિક અને અદરક એડ કરી લઈશું. આનું માપ હું તમને બતાવું છું કે કેટલું માપ લેવાનું છે. તો મેં લસણના 3 કળા લીધા હતા ને આદુનો મોટો ટુકડો લીધો હતો. તો આમાં આપણે અડધું એડ કર્યું છે. ચાલો આપણું અદરક, ગાર્લિક અને હેલોપિનો સોતે થઈ ગયો છે તો એમાં આપણે ઓનિયન એડ કરીશું. ઓનિયન આપણા સોતે થઈ ગયા છે તો એમાં મકાઈના દાણા એડ કરીશું. મકાઈના દાણા તમે જે વેજીસ પસંદ હોય તે નાખી શકો છો. જેમ કે બીન્સ નાખી શકો છો. ઘણા લોકો ફ્લાવર પણ નાખે છે પણ ફ્લાવરવાળા લસાણિયા એટલા સારા નહીં લાગતા. તો તમે બીન્સ નાખી શકો, પછી પાટલી નાખી શકો. પાટલીનો ટેસ્ટ પણ સારો લાગે છે. આપણે પાટલીની જગ્યાએ કોથમીર નાખીશું. સિલેન્ટ્રો, મશરૂમ એડ કરીશું.
થોડી કોરિયન્ડર એડ કરશું, કોથમીર, આમાં 1 ચમચી આપણે ગ્રીન ચીલી મસાલા એડ કરશું. બહારના લોકો ગ્રીન સોસ એડ કરે છે, તે આ મસાલામાં જ પાણી નાખીને પ્યુરી બનાવે છે. આમાં થોડુંક નમક એડ કરશું. આ સબ્જીમાં આપણે ગ્રીન પેપર એડ કરશું, કેપ્સિકમ મરચાં એ લાસ્ટમાં નાખવાના છે, કેમ કે એ બહુ જલ્દી સોફ્ટ થઈ જાય છે. ચાલો આપના વેજીસ બનીને રેડી છે, તો એને એક બાઉલમાં નીકાળી નાખીશું. વેજીસને આપણે વધારે કૂક કરવાના નથી. હવે આપણે રેડ સોસ બનાવીશું, તો રેડ સોસ માટે આપણે થોડું ઓઇલ લઈ લઈશું. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે, તો એમાં ટામેટાની પ્યુરી એડ કરશું. જો ઘરમાં રેડ સોસ નહીં બનાવવો હોય તો બહાર રેડીમેડ પણ મળે છે, તો તમે બહારથી પણ લાવી શકો છો. ટામેટાની પ્યુરી બની ગઈ છે, તો આપણે એમાં થોડુંક ગાર્લિક અને અદરક એડ કરીશું. એને પણ થોડુંક ઓઇલમાં સોતે કરીશું. આમાં આપણે 1 ચમચી શેઝવાન સોસ એડ કરશું. હેલેપીનો પેપર એડ કરીશું. ઓરેગાનો એડ કરીશું 1 ચમચી. અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું, અને આના મોંમાં આવશે તો ચબાવવાની એટલી મજા આવશે. આનો ટેસ્ટ એટલો સરસ લાગે છે. પાસ્તા મસાલા એડ કરીશું. આની રેસીપી મેં યુટ્યુબ પર બતાવી છે, તો તમારે જોવી હોય તો મારા પેજને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને આની લિંક મેં મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. ચલો અમારો પ્યુરીમાં આપણે થોડુંક પાણી એડ કરીશું. તે પહેલાં આપણે કેચઅપ એડ કરશું, તો 5-6 ચમચ મેં કેચઅપ લીધો છે, તે એડ કરીશું. ને આમાં જ આપણે પાણી લઈ લઈશું. એક ચમચી સોલ્ટ એડ કરશું. થોડા કોરિયન્ડર એડ કરશું, કોથમીર. હવે આમાં આપણે પાણી એડ કરશું. થોડુંક પાણી ઓર એડ કરશું. રેડ સોસ આપણે બહુ પતલો નથી બનાવવાનો, તો થોડોક થીક બનાવીશું. આમાં આપણે અડધી ટીસ્પૂન હલ્દી એડ કરીશું. રેડ સોસ બનીને રેડી છે, તો એમાં આપણે બટેટા એડ કરશું. આ બટાકાને આપણે હાફ જ બોઇલ કરવાના છે, કેમ કે આપણા ઓવનમાં પણ આ બેક થશે ને બટાકા નાખવાથી ક્રીમીનેસ આવે છે,
લઝાણિયામાં, એટલે આપણે બટાકા એડ કર્યા છે. આ આપણું સિક્રેટ હતું ઇન્ગ્રીડિયન્ટ્સ. તો ચાલો, ટોમેટો સોસ બનીને રેડી છે, તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું. લઝાણિયા માટે આપણે બધું તૈયાર કરી દીધું છે. તો આપણો રેડ સોસ બની ગયો છે, વેજીસ બની ગયા છે, વ્હાઈટ સોસ બની ગયો છે, મસાલા ચીઝ લઈ લીધી છે ને લઝાણિયાની શીટ પણ લીધી છે, તેને આપણે હાફ બોઇલ કરી છે. તો ચાલો ટ્રે કેવી રીતે તૈયાર થાય છે તે બતાવું છું. તો સૌપ્રથમ આપણે રેડ સોસ લઈ લઈશું, એને સ્પ્રેડ કરી લઈશું. ચાલો, એની પર આપણે લઝાણિયાની શીટ મૂકીશું. તો તમે આમ પણ મૂકી શકો ને આમ પણ મૂકી શકો. તમારી શીટ કેટલી સાઈઝની છે તે હિસાબે તમે કામ કરી શકો છો. હવે આની પર પાછો આપણે રેડ સોસ જ પાથરીશું. ચલો, એના પર આપણે વેજીસ પાથરી લઈશું. વેજીસમાં તમે મટર લઈ શકો છો, કેરેટ લઈ શકો છો, તમને જે વેજીસ ભાવે તે લઈ શકો છો. વેજીસમાં પાણી નહીં હોવું જોઈએ. ચાલો, આની પર આપણે વ્હાઈટ સોસ મૂકશું. વ્હાઈટ સોસ વધારે સ્પ્રેડ કરવાની જરૂર નથી. ચલો, આની ઉપર આપણે મસાલા ચીઝ એડ કરશું. તો મસાલામાં કસર કરવાની નથી. વધારે ચીઝ હશે તો ખૂબ સારું લાગશે. ચલો, આની પર આપણે પાછી એક શીટ લગાવીશું. એના પર રેડ સોસ એડ કરશું. આની પર વેજીસ એડ કરશું. એના પર વ્હાઈટ સોસ એડ કરશું. આના પર ખૂબ સારી મસાલા ચીઝ એડ કરશું.
હવે આના પર ટૂથપીક લગાવીશું આપણે. આ રીતે આપણી ટ્રે તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે બીજી ટ્રે તૈયાર કરશું. આ રીતે આપણી ટ્રે તૈયાર થઈ ગઈ છે. તો આપણે ઓવન ચાલુ કરીશું. તો ઓવનને પ્રી હીટ કરીશું અને 200 સેલ્સિયસ પર મૂકીશું. અને જો તમારી પાસે ઓવન નહીં હોય તો તમે એક પેનમાં મીઠું નાખશો, એની પર સ્ટેન્ડ મૂકશો અને એની પર પણ ટ્રે મૂકી શકો છો, સ્ટીલની યા એલ્યુમિનિયમની. चलो ये ट्रे पे हम एल्यूमिनियम फॉइल लगा देंगे. થઈ ગયું છે તેમ આપણે ટ્રે મૂકી દઈશું. લજાણિયા બનાવવાનો ટાઈમ 25 થી 30 મિનિટનો છે. તો ઓવન વારે વારે ખોલવું જ નહીં. કેમ કે હવા નીકળી જશે ગરમ તો તમારા લજાણિયા સારા નહીં બનશે. ચાલો આપણા લજાણિયા થઈ ગયા છે અને કરીબ 25 મિનિટ લાગી છે ને ત્યાર પછી અમે 15 મિનિટ એમ જ રવા દીધા છે. તો હવે આપણે ખોલીશું અને જોઈશું કે આપણા લજાણિયા કેવા બન્યા છે. ખૂબ કેરફુલથી કામ કરવાનું છે કેમ કે ટ્રે ગરમ છે આપણી. વાવ, સરસ સ્મેલ આવે છે. ચાલો તમને ખોલીને બતાવું. વાવ, ચાલો આપણા લજાણિયા બનીને રેડી છે. તો આપણે ટૂથપીક એટલા માટે નાખેલી કે આ એલ્યુમિનિયમ ફોઇલ અંદર બેસી પણ નહીં જાય ને આપણે ખબર પણ પડે કે લજાણિયા થઈ ગયા કે નથી થયા. વાવ, જો કેટલા ચીઝી બન્યા છે. જો લજાણિયા થઈ ગયા તો આપની ટૂથપીક એકદમ ક્લીન આવશે. ઘણી વાર આમ ચીઝી સાથે પણ આવશે પણ કશો વાંધો નહીં, આપણા લજાણિયા થઈ ગયા છે. તો ચલો તમારી કન્ટ્રીમાં તમે કેવી રીતે લજાણિયા બનાવો છો, શું શું નાખો છો, કયા વેજીસ નાખો છો અને તમારી રેસીપી પણ અલગ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો હું બીજી વાર એ પ્રમાણે ટ્રાય કરીશ. ચાલો હવે આપણે આને કાપીને એક પીસ કરીશું. વાવ, દેખો જો કેટલા ક્રીમી બન્યા છે ને કેટલા ચીઝી બન્યા છે. સો ગુડ.